બરાબર છે. તો હવે આપણે એ પ્રાણીઓમાં પોષણ પાચન તંત્ર નેક્સ્ટ બુકમાંથી તો ભણી લીધું, પણ એવી રીતે આપણા શરીરમાં પાચન થાય છે એ આપણે ડિજિટલી કરશે. તો કોને બોલતા આવડે છે? ચલો આવો જાનવીબેન. મોં દ્વારા ખોરાક ગ્રહણ થાય છે, પછી તેનું પાચન અને વપરાશ થાય છે, જ્યારે અપાચિત ખોરાક મોંમાં રૂપાંતરિત થાય છે. ખોરાક એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે, જે મુખ વિભાગથી શરૂ થાય છે અને મોં દ્વારમાં અંત પામે છે. આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજન કરવામાં આવે છે, જેમ કે મુખ ગુહા, અંતરડી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું. મોટું આંતરડું મળાશય અને મળદ્વારમાં અંત પામે છે. આ બધા જ ભાગો ભેગા મળીને પાચન માર્ગની રચના કરે છે. ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થાય છે ત્યારે તેનું પાચન થતું રહે છે. જઠર અને નાના આંતરડાની અંદરની દિવાલ અને વિવિધ પાચન ગ્રંથિઓ લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ વિવિધ પાચક રસોનો સ્ત્રાવ કરે છે. આ પાચક રસો ચલો અમીબા કેવી રીતે ખોટા એના પગ દ્વારા કરતા હતા ગ્રહણ ખબર છે ને? શું કહેવાતા હતા આપણે? અને કઈ જગ્યાએ એનું પાચન થતું હતું? તો એ આપણે રૂબરૂ તમે અહીં જુઓ તો વધારે તમને ખ્યાલ આવશે. તો અહીં જુઓ અમીબામાં પાચન જોયું. અમીબા તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મ જીવ છે. અમીબા કોષ રસ સ્તર, એક ગોળ ઘટ્ટ કોષ કેન્દ્ર અને કોષ રસમાં ઘણી નાની ગોળકો જેવી રસધાનીઓ ધરાવે છે. અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. તે એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્તો બહાર કાઢે છે. તેને ખોટા પગ કહે છે, જે હલનચલન અને ખોરાક પકડવામાં મદદ કરે છે. અમીબા કેટલાક સૂક્ષ્મ જીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જ્યારે તેને ખોરાકનો આભાસ થાય છે, તે તેના ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાકને ગળી જાય છે.